લોયાનું 17મું વચન બહુ અદભુત વાત બતાવે. મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા. મહારાજ કે મહારાજ ઝીણાભાઈને ખોટું બહુ લાગ્યું. મહારાજ કે કેમ? તો આપ નો જ્ઞાન એટલે. મહારાજ કે સત્સંગમાં ખોટું લાગે, મારાના શબ્દ, મહારાજ કે સત્સંગમાં ખોટું લાગે એનો ભરોસો નહીં ક્યાં સુધી સત્સંગમાં ટકે. મારાના શબ્દ, એનો ભરોસો નહીં ક્યાં સુધી સત્સંગમાં ટકે. ઝીણાભાઈ કે મહારાજ આપ નો પધાર્યા, સંતો નો પધાર્યા, દુઃખ નો થાય? મહારાજ કે સાંભળો, અમે આવીએ, સંતો આવે તો આનંદ જરૂર થવો જોઈએ, આનંદ જરૂર થવો જોઈએ, પણ સંજોગ વછાત ન આવી શકે એનું દુઃખ તો ન જ થવું જોઈએ, દુઃખ તો ન જ થવું જોઈએ. આ શીખી રાખવું. ક્યારેક પરમ પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા, સંતો પધાર્યા હોય અને કોઈ ભગત નવું ઘર કર્યું અથવા તો આગ્રહ હોય એની ઘેર પધરામણી કરવા ગયા, બાજુમાં 7-8 ઘર છે, અમારી ઘેર આવો, અમારી ઘેર આવો, અમારી ઘેર આવો, અને સમય તો જવાય, ક્યારેક ન હોય ન જવાય, તે દાડે ભક્તો જબરું દુઃખ થઈ જાય. અને જબરું દુઃખ કેવું થાય ખબર? સત્સંગમાંથી પાછા હટી જાય. એ સમજણમાં ફેર. એવું શીખજો. આવા તો આનંદ, કદાચ ન આવી શક્યા તો પણ આનંદ. અને તમે એવું માનો, તમે આગ્રહ કરો લાલજી મહારાજ સંતોને, અને ન આવી શકે એમ હોય પણ તમને ખોટું લાગી જાય, પછી આવે અને પછી એમ કે અમારું ઘર ઘેરે પગલા થાય ને, ઘર પવિત્ર થઈ જાય ને, અને રાજીપો થાય ને, પછી રાજીપો થાય. તે દાડે એમ કે આ સાનુકૂળતા નથી, તમે ન લો જાય એમાં જ રાજીપો, એમાં જ રાજીપો પ્રાપ્ત થાય. આ સત્સંગ શીખડાવે. તો 2-4 જગ્યાએ મિસ્ટેક આપણે કરી જાય છે. એક તો તમે માનો કોઈ કાર્ય કરતા હો મંદિરો વગેરેની અંદર, તો ભક્તો મૂર્તિ સિંહાસનનો લાભ મળે તો બહુ સારી વાત છે, પણ કદાચ માનો કોઈ ભક્તને મળી ગયો લાભ, આપણે એમ કહીએ મને તો મૂર્તિ સિંહાસનમાં રસ હતો, એમાં પૈસા આપો તો જ લો તો જ મારે લેવા, મૂર્તિ સિંહાસન જતું રહ્યું તો મારે બીજે નથી આપવા. ભક્તો મૂર્તિ સિંહાસનમાં આપે ને એના ઉપર મારે એટલા જ રાજી થાય, ફ્લોરિંગ લગાડવામાં આપે ને એના ઉપર એટલા જ રાજી થાય, સ્ટાઇલ લગાડવા માટે આપે એના માટે એટલા જ રાજી થાય. એક સરખો રાજી એમાં વધઘટ જરાય ન હોઈ શકે. આવી સમજણ દઢ કરી રાખી. તો યાદ રાખજો, તમે દાન આપ્યું એનો રાજીપો તમને પ્રાપ્ત થશે, એના સિવાય દાન લેનાર તમને એક્સ્ટ્રા રાજીપો આપશે કે અમારે જરૂર હતી આ જગ્યાએ વાપરવાની, તમે આ જગ્યાએ આપ્યા માટે તમારા પર અઢળક રાજી. ભક્તો સમજણથી રાજી કરતા શીખશે. સત્સંગ આ વસ્તુ આપણને શીખડાવશે.